નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. સ્પેલિંગનું ટેન્શન છે ને? કશો જ વાંધો નહીં, ચિંતા ન કરતા. હમણાં જ તમને જે છે સ્પેલિંગ શીખવાડી દઉં, કઈ રીતે સ્પેલિંગ સોલ્વ કરવાના હોય. આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય અંગ્રેજી, નવા પાઠ્યપુસ્તક 2024-25 પર આધારિત યુનિટ નંબર 3 નેચર્સ ગોડ ગિફ્ટ. એના આજે આપણે સ્પેલિંગ્સ એટલે કે મીનિંગ્સ જે છે સમજવાના છે. ઓકે, થઈ જાવ તૈયાર. આપણે ભણીશું આજે સ્પેલિંગ્સ. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 ના સ્પેલિંગ્સ જે છે સોલ્વ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. હવે સ્પેલિંગને યાદ રાખવાની, સ્પેલિંગને સોલ્વ કરવાની પદ્ધતિ શું? ટુકડા કરો, એને તોડો, એના બે ભાગ કરો. ભાગ કરીને યાદ રાખવાનો પ્રયત્ન કરો એટલે સ્પેલિંગ જે છે આરામથી સમજાઈ જાય. જો સમજાવો. પહેલો સ્પેલિંગ છે ક્રીપિંગ. ક્રીપિંગ એટલે શું થાય? ઝડપથી વધતું. તો જો ક્રીપિંગના ભાગ પાડવાના, ક્રી અને પિંગ. CREEPING. ક્રીપિંગ એટલે થાય છે ઝડપથી વધતું. ત્યારબાદ બીજો સ્પેલિંગ આપ્યો છે ગ્રાસ. ગ્રાસ એટલે શું થાય? ઘાસ. તો ગ્રાસને ટુકડા કરો, ગ્રા અને સ. GRASS. ગ્રાસ એટલે શું થઈ જાય છે? ઘાસ. ચાલો, ત્યારબાદ આપણને શું આપ્યું છે? બ્રાઉની. બ્રાઉની એટલે થાય છે નાન. તો જો બ્રાઉની શબ્દ માટે બ્રાઉન અને ઈ, કયો કયો શબ્દ? બ્રાઉન અને ઈ, આ બે શબ્દ જે છે જોડવાના. બ્રાઉન અને ઈ. બ્રાઉન એટલે ભૂખરો રંગ થાય ને, એમાં ઈ નો ઉચ્ચારણ કરવાનો. બ્રાઉની, બ્રાઉની. તો બ્રાઉન માટે BROW, ની એટલે NI, બ્રાઉની. ત્યારબાદ છે નાઇટ. નાઇટ એટલે થાય છે રાત. તો નાઈ અને ટ. નાઈ માટે NIGH અને ટ માટે ટી. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જે છે સ્પેલિંગને ટુકડા કરતા જશો એટલે જે છે સ્પેલિંગ વાંચવામાં સરળતા આપણને મળતી જશે. આગળ આપણને આપ્યું છે મેજિક. મેજિક એટલે થાય છે જાદુ. ગમે ને? મને. તો મેજિક માટે મેજ અને ઇક. કયા કયા શબ્દો? મેજ અને ઇક. મેજ, તો મેજ માટે MAG, ઇક માટે IC. મેજિક. મેજિક એટલે થઈ જાય છે જાદુ. પછી આપણને આપ્યું છે ગાર્ડન. ગાર્ડન એટલે થાય છે બગીચો. GARDEN સ્પેલિંગ છે. તો ગાર્ડનની સંધિ છૂટી પાડો તો ગાર્ડન એવો શબ્દ આવે છે. તો ગાર્ડન માટે GARD એટલે ગાર્ડ, બરોબર, અને ન માટે EN. તો ગાર્ડન એટલે થઈ જાય છે બગીચો. એવી રીતે આપણને આપ્યું છે પ્લેગ્રાઉન્ડ. પ્લેગ્રાઉન્ડ એટલે થાય છે રમતનું મેદાન, રમત ગમતનું મેદાન કે જ્યાં બાળકો રમતા હોય. આપણી ફેવરેટ જગ્યા. સર મજા જ આવ્યા કરે. 5-5 કલાક, 10-10 કલાક કેમ નીકળી જાય ખબર ન પડે. પ્લે ગ્રાઉન્ડ. તો પ્લે ગ્રાઉન્ડ ને આરામથી સંધિ છૂટી પડે છે. પ્લે અને ગ્રાઉન્ડ. પ્લે માટેનો શબ્દ PLAY, ગ્રાઉન્ડ માટેનો શબ્દ GROUND. કર દો ભેગો એટલે પ્લે ગ્રાઉન્ડ. બરોબર છે. ત્યારબાદ આગળનો સ્પેલિંગ આપણને આપ્યો છે પ્રીટી. પ્રીટી એટલે થાય છે સુંદર. તો પ્રીટી માટે પ્રી અને ટી. તો એમાં આવશે PRETTY. પ્રીટી એટલે થઈ જાય છે સુંદર. ત્યારબાદ છે સનફ્લાવર. સનફ્લાવર એટલે થાય સૂર્ય સામું જોનારું ફૂલ, એટલે કે સૂરજમુખી, સૂર્યમુખી. તો સનફ્લાવરમાં સન અને ફ્લાવર છૂટી પડે છે. સન અને ફ્લાવર. સન એટલે સૂર્ય, SUN. ફ્લાવર એટલે FLOWER, સનફ્લાવર. કરજો ભેગા એટલે સનફ્લાવર, સૂર્યમુખી તૈયાર થઈ ગયું. ત્યારબાદ છે મેરીગોલ્ડ એટલે કે ગલગોટો. તો મેરી માટે મેરી અને ગોલ્ડ. મેરી ગોલ્ડની સંધિ છૂટી શું પડે? મેરી અને ગોલ્ડ. તો મેરી માટેનો સ્પેલિંગ MARI અને ગોલ્ડ તો આપણને ખબર જ છે GOLD. કરજો ભેગું MARIGOLD, ગલગોટો. જો એક વસ્તુ યાદ રાખજો, તમે અંગ્રેજીના સ્પેલિંગને કોઈ પણ રીતે ઓલું આમ મેરીગોલ્ડ MARIGOLD MARIGOLD એવી રીતે વાંચશો ને એટલે તમને યાદ રહેશે, પણ કેટલો સમય ખબર છે? પરીક્ષા પૂરતો. વીકલી ટેસ્ટ હોય ને, કા સ્કૂલમાં બીજા દિવસે સર પૂછવાના હોય, એટલું જ યાદ રહેશે. લાંબા સમય સુધી યાદ નહીં રહે એ તો ભૂલી જ જાજો કે ભાઈ લાંબો સમય સુધી તમને સ્પેલિંગ યાદ રહે. સ્પેલિંગને શીખવા માટે એના ધ્વનિને, એના ઉચ્ચારણને જે છે, એના સ્વરને જે છે અહીંયાથી અપનાવવા પડે, ગળેથી. કે જ્યારે તમે બોલતા હો મેરી ગોલ્ડ, તો મેરી શબ્દ અલગ જ બોલાય ને ગોલ્ડ શબ્દ અલગ જ બોલાય. એ બે અલગ બોલાય છે તો બે એના અલગ અલગ સ્પેલિંગ તૈયાર કરી નાખો. એ સ્પેલિંગને પછી ભેગા કરી દેજો. મેરી એટલે MARY અને ગોલ્ડ એટલે GOLD. કરજો ભેગું MARIGOLD. આવી રીતે લાંબા સ્પેલિંગને જોઈને પેલા છે ને શું કરો ખબર?
આપણું 5મું ધોરણ એટલે હજી તો તમે એમ કે સર અમે તો હજી બહુ નાના છીએ એટલે મોટા સ્પેલિંગ અમને કેમ યાદ રહે? બાળકો નાના હો કે મોટા હો, બરોબર, તમને સ્પેલિંગ ન આવડતા હોય તો એનાથી પહેલા તો ગભરાવાનું બંધ કરો, એનાથી બીવાનું બંધ કરો કે આ મને નહીં આવડે શું થાય, એવી ચિંતા મૂકી દો. આવી રીતે એક યોગ્ય મહેનત કરવા માંડશો એટલે બધું આવડવા માંડશે. ઓકે, ચલો જરાય ચિંતા નથી કરવાની. આગળ જોઈએ, આપણને આપ્યું છે શું? પોપી. પોપી એટલે થાય છે લાલ રંગનું એક ફૂલ. તો પોપી માટે પ અને પી. પો એટલે ખબર છે, POP અને PI. પોપી એટલે શું થાય? લાલ રંગનું એક ફૂલ. પછી છે સનશાઇન એટલે કે સૂર્યનો પ્રકાશ, તડકો. તો સનશાઇન માટે સન અને શાઇન, સ્પેલિંગ સન નું SUN, શાઇન નું SHINE, સનશાઇન. કરજો ભેગું, સનશાઇન એટલે સૂર્યપ્રકાશ. ત્યારબાદ છે હેપીલી. હેપીલી એટલે થાય છે આનંદપૂર્વક. જ્યારે પણ છેલ્લે લી દેખાય તો એ ક્રિયા વિશેષણ હોય. શું હોય? ક્રિયા વિશેષણ, ક્રિયાની વિશેષતા દર્શાવતો શબ્દ હોય. તો એમાં હેપી અને લી નામનો શબ્દ દેખાય છે. હેપી માટે HAPPI અને લી માટે LY, હેપી લી. પછી છે 100. 100 એટલે થાય 100. 100 સંધિ છૂટી પડે છે. તો હન માટે HUN અને ડ્રીડ માટે DRED. 100 એટલે થઈ જાય છે 100. ત્યારબાદ ગાર્ડનર. ગાર્ડનર એટલે થાય માળી, GARDENER. ગાર્ડનર એટલે માળી, જે બાગ બગીચાનું ધ્યાન રાખતો હોય તે વ્યક્તિ. તો એના માટે ગાર્ડનર. ગાર્ડ અને નર અલગ અલગ સૂતા પડે છે. તો કઈ રીતે લખીશું? GARD ગાર્ડ અને નર માટે NER, ગાર્ડનર. ત્યારબાદ ચિલ્ડ્રન એટલે કે બાળકો. તો ચિલ્ડ્રન, જો છૂટું શું પડ્યું? ચિલ્ડ અને રન. રન જે છે આ જે ફાળીઓ આપણને ડર નીચે દેખાય છે ને, એમાંથી ર અલગ લઈ લીધો છે. ચિલ્ડ્રન. તો કેવી રીતે લખીશું? ચિલ્ડ માટે CHILD અને રન માટે REN, ચિલ્ડ્રન. CHILDREN, ચિલ્ડ્રન એટલે થઈ જાય છે બાળકો. ત્યારબાદ છે વોટરિંગ કેન એટલે કે પાણીની જારી, જેનાથી જે બગીચામાં આપણે પાણી છાંટવાનું હોય ને, તો વોટરિંગ કેન. એવું જરૂરી નથી કે દર વખતે 2 ટુકડા જ થાય. ક્યારેક ક્યારેક વધારે લાંબો સ્પેલિંગ હોય તો 3 ટુકડા પણ થઈ શકે. વોટરનો સ્પેલિંગ WATER, ઇંગ એટલે કે ING, કેન એટલે કે CAN. અવડો મોટો સ્પેલિંગ રહી ગયો એક ઝટકે યાદ. વોટર એટલે WTER, વોટર. ઇંગ એટલે કે ING, વોટરિંગ. કેન એટલે કે CAN. આવી રીતે વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગ યાદ રહેશે. પછી હું આપ્યું છે થર્સ્ટી. થર્સ્ટી એટલે થાય તરસ્યું. જો કેટલી તરસ લાગી છે બિચારાને. તો થર્સ્ટી ને છૂટું પાડશું આવી રીતે, થ અને સ્ટી. તો થર્સ્ટી માટે THIRSTY, થર્સ્ટી. ત્યારબાદ રૂટ્સ એટલે થાય છે મૂળ. તો રૂટ્સ માટે રૂ અને સ. તો ROOTS, રૂટ્સ એટલે થાય છે મૂળ. ત્યારબાદ આપણને આપ્યું છે ટાઇની એટલે થાય ખૂબ જ નાનું, નાનકડા, ટચુકડા. તો ટાઇની શબ્દ માટે ટાઈ અને ની. ટાઈ માટે TI અને ની માટે NY, TINY. ટાઇની એટલે થાય અતિશય નાના. પછી આપણને આપ્યું છે કાઇન્ડ એટલે થાય છે દયાળુ, KIND. કાઇન્ડ એટલે થાય દયાળુ, જે દયા ભાવના રાખતા હોય. તો કાઇન્ડ, તો KIND, કાઇન્ડ એટલે થાય છે દયાળુ. પછી આપણને આપ્યું છે ગોલ્ડન. ગોલ્ડન એટલે થાય સોનેરી. હમણાં ગોલ્ડ યાદ આવ્યું હતું? ગોલ્ડ એટલે સોનું થાય ને ગોલ્ડન એટલે સોનેરી. તો ગોલ્ડ અન, છૂટું પાડો એટલે ગોલ્ડ અન. ગોલ્ડ નો સ્પેલિંગ આપણને આવડે, GOLD અને અન માટે EN. ગોલ્ડન એટલે થઈ જાય છે સોનેરી. પછી છે સડનલી એટલે કે થાય અચાનક, કંઈક અચાનક બનેલી ઘટના હોય તો સડનલી. સડનલી માટે SUDDEN, સડન. અને લી એટલે શું થાય? LY. મેં આગળ કીધું હતું, જ્યારે પણ છેલ્લે LY એટલે કે લી આપેલું હોય એ શબ્દ ક્રિયા વિશેષણ હોય, એ ક્રિયાની વિશેષતા દર્શાવતો શબ્દ હોય. ત્યારબાદ આપણને આપ્યું છે સોંગ. સોંગ એટલે થાય છે ગીત. સંધિ છૂટી પડે છે સોંગ, તો એનો શબ્દ SONG. ત્યારબાદ ચાઇલ્ડ એટલે થાય છે બાળક. તો છૂટું પડશે ચાઇલ્ડ અને LD. તો ચાઈ માટે CHI અને LD માટે LD. પછી આપણને આપ્યું છે પ્રાઉડલી. જો પાછું LY આવ્યું, પાછું લી આવ્યું, ક્રિયા વિશેષણ છે ને. પ્રાઉડલી એટલે થાય છે ગૌરવથી. તો પ્રાઉડલી માટે પ્રાઉડ અને લી. પ્રાઉડ નો સ્પેલિંગ
PROUD અને લી એટલે LY, પ્રાઉડલી એટલે થાય છે ગૌરવથી. ત્યારબાદ છે ફેરી. ફેરી એટલે થાય પરી, બરોબર? તો ફેરી માટે ફે અને અરી. ફે માટે FAI અને રી માટે RY. ફેરી એટલે થાય પરી, FAIRY. ત્યારબાદ છે સ્વીટ એટલે થાય છે મીઠું, ગળ્યું, સ્વાદિષ્ટ. સ્વી અને ટ, એના માટે શબ્દ છે સ્વી, SWEE, સ્વી. અને ટ માટે ટી, સ્વીટ. જોયું, સ્વી એટલે SWEE, સ્વી, અને ટ માટે ટી, સ્વીટ એટલે થાય મીઠું. ત્યારબાદ આપણને આપ્યું છે ક્વાઇટ. ક્વાઇટ એટલે થાય શાંત, અવાજ ન જોઈએ, ચૂપચાપ બેસો એમ. તો એના માટે ક્વા અને યટ શબ્દ છે. ક્વા માટે QUI, યટ માટે ET. ક્વાઇટ, QUIET, ક્વાઇટ એટલે શાંત. પછી છે અસ્લીપ. અસ્લીપ એટલે થાય છે સૂતેલું, જે ઊંઘમાં હોય, જે આરામ કરતું હોય એને અસ્લીપ એટલે કે સૂતેલું કહેવાય. એના માટે અ અને સ્લીપ શબ્દ પડશે. અ માટે એ, સ્લીપ માટે SLEEP, સ્લીપ એટલે સૂતેલું. ત્યારબાદ છે ડ્રીમ એટલે કે સ્વપ્ન જોવું, ડ્રી અને મ છૂટા પડશે. DREAM, ડ્રીમ એટલે કે સ્વપ્ન. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કર્યા યુનિટ નંબર 3 ના સ્પેલિંગ. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 4 ના સ્પેલિંગનું આવી રીતે સોલ્યુશન લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો.